ચૂંટણી પ્રચાર સમયે નેતાઓ ઉત્સાહમાં ભાષણ આપતા હોય છે। ક્યાંક ભાષાની મર્યાદા ચૂકાય તો ક્યાંક જીભ લપસે તો પછી ક્યાંક તળપદી ભાષામાં ભાષણ કરતા કંસારનો કથરોટ થઈ જાય। આવું જ કંઈક પરેશ ધાનાણીના કેસમાં થયું। રાજકોટના મચરાનગરમાં ચૂંટણી કાર્યક્રમમાં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા ગણાવતા એ નિવેદનનો વિવાદ થવાના સંકેત મળી રહ્યા છે। આવો સાંભળીએ પરેશ ધાનાણીએ શું કહ્યું। 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું। બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં। હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો। હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ 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 એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો। કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત આ કોઈના નથી।